હતી કે જ્યાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો ફરી મુશ્કેલીમાં। હીરાના ભાવ વધારાની માંગ વચ્ચે ભાવ ઘટાડો કરી દેવાયો। કાપોદ્રાની શિવંતા જેમ્સે હીરાના ભાવ ઘટાડી દીધા। પ્રતિ હીરામાં 6 રૂપિયા ભાવ ઘટાડી દેતા રત્ન કલાકારોનો વિરોધ। ઝીણા હીરાનો ભાવ 18 થી ઘટાડીને 12 રૂપિયા કરી દેવાયા। જાડા હીરાનો ભાવ ઝીણા હીરામાં સમાવેશ કરી દેવાયો। 100 થી વધુ રત્ન કલાકારો ધરણા પર ઉતર્યા। ઉલ્લેખનીય છે કે એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, તેવામાં રત્ન કલાકારો અગાઉ વિરોધ પણ કરી ચૂક્યા છે। તેમની માંગ હતી કે રત્ન કલાકારોનો પગાર અને હીરાનો ભાવ વધારવામાં આવે, પરંતુ ભાવ વધારવાને બદલે કાપોદ્રાની શિવંતા જેમ્સ દ્વારા ભાવ ઘટાડી દેવામાં આવ્યો, જેને લઈ રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે। રત્ન કલાકારોની આવક રૂપિયા 30 થી 35 હજારથી ઘટીને 15,000 થઈ ગઈ, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા। અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો। અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય। અમારી મજબૂરી છે, હવે તો અહીંયા આવવું પડે। અમારે હવે કામરેજથી જેટલી અહીંયા આવી 100 રૂપિયાનું પેટ્રોલ ભાડું, અહીંયા 100 રૂપિયાનું કામ નથી થતું, તો અમારે એની જ રહી છે। એવું કે શિવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો। અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલે એક કમિટી બનાવો, જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે, પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી। આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25 થી 30 હજારનું કામ થતું, અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12 થી 15 હજારનું કામ થાય છે। આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે।